15.2નો 7મો દાખલો 2017માં પૂછાયેલો દાખલો છે। નીચે આપેલ આકૃતિમાં શેત્રંજીની પરિમિતિ કેટલી છે એ તમારે હવે મિત્રો તમને ખબર છે પરિમિતિ એટલે બધી બાજુના માપનો સરવાળો। તો જો અહીંયા શેત્રંજી આ છે આકૃતિ શેત્રંજીની એની તમે બાજુ જોઈ લો તો એક આ બાજુ છે આપણને આ 1 2 3 4 5 6 અને ટોટલ 7 જગ્યાએથી આપણને માપ લેવા પડશે। કઈ રીતે તો આ બાજુ છે તો આ બાજુનું અહીંયા સુધીનું માપ 2 છે આ ટુકડાનું માપ નથી તો આ ટુકડાનું માપ જો અહીં સામે આપ્યો આ 1 મીટર થશે બરાબર છે। એટલે તમે સામે જોઈને તમે લખી શકો અહીંયા તમે 1 મીટર લખી શકો આ રીતે આ માપ। એ જ પ્રમાણે આ માપ આખું કેટલું છે તો કે 15 છે એટલે 5 છે અહીંયા કેટલું છે 3 તો આ ટુકડાનું માપ કેટલું થશે તમે આમ માપી શકો તો કે આ 3 છે એ તમે આમાંથી 5માંથી 3 બાદ થાય તો અહીં કેટલું આવશે 2 મીટર કારણ કે ટોટલ 3 ને 2 5 એટલે ટોટલ 5 છે એમાં આ 3નો ટુકડો કાપી લીધો તો આ કેટલું વધશે 2 બરાબર। એ જ પ્રમાણે તમે અહીંયા જો અહીંયા 2 હોય તો આ માપ પણ કેટલું આવશે 2 મીટર આ રીતે। હવે તમારે પરિમિતિ એટલે દરેક બાજુના માપનો સરવાળો। હવે દાખલા તરીકે તમે 5થી શરૂઆત કરો તો આપણે બધી બાજુના માપનો સરવાળો કરવાનો છે એટલે પહેલાં આવશે 5 પછી અહીંયા આવો આ બાજુ +1 પછી આ +2 પછી આ +2 પછી આ +3 પછી આ 2 અને આ 1 આ રીતે ખાલી બધી બાજુના માપનો સરવાળો કઈ રીતે જ્યાં ખૂટતું હતું એ આપણે લખીને જોઈ લીધું છે તમે સરળતાથી કરી શકો। હવે જો 5 ને 1 6 6 ને 2 8 8 ને 2 10 10 ને 3 13 13 ને 2 15 15 ને 1 16 16 મીટર આની પરિમિતિ કેટલી તો 16 મીટર એની પરિમિતિ છે। સાવ સરળ હતું મિત્રો। આ રીતે વિડીયો જોઈએ આવા દાખલા શીખતા રહેજો લાઈક કરતા રહેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો।